સાહેબ એ ગુફા, જે ગુફા બારવટીયાઓના નામથી ઓળખાઈ ગઈ, બોલો ખાપડા અને કોડિયા નામના બે બારવટીયા થઈ ગયા, એમના નામથી ગુફાનું નામ બની ગયું ખાપડા કોડિયાની ગુફા, જે ગિરનારમાં આવી, ગિરનાર જુનાગઢ। ગિરનારની તળેટીમાં તમે જાઓ તો એ સરસ મજાનું ભવનાથ મહાદેવનું મંદિર ને તેને થોડી દૂર એક સુદર્શન તળાવનો કિનારો, આ સુદર્શન તળાવના કિનારાની જસ્ટ નજીકમાં જ લગભગ બીજી સદીથી ચોથી સદીની વચ્ચે નિર્માણ પામેલી આ ખાપડા કોડિયાની ગુફા એક વિશાળ બહુમંજિલા ગુફા છે, જેમાં 2 માળોનો ખૂબ મોટો વિસ્તાર જોવા મળે છે અને આ ગુફા દોસ્તો કુલ 20 થાંભલાઓ પર ઊભી છે। પણ એક સમય હતો જ્યારે આ ગુફા સુમસાન વેરાન ગીરના જંગલોની વચ્ચે કોઈ યુઝ ના કરતું ને એવી હાલતમાં હતું, ખંડેર હાલતમાં। તો આ દુર્ગમ્ય વિસ્તારમાં બારવટીઓને સંતાવવા માટેનું યોગ્ય જગ્યા મળી ગઈ છે અને ખાપડા અને કોડિયા નામના જે બારવટીયા હતા એમને પોતાનું ઘર બનાવી દીધું હતું। ખાપડા કોડિયાનો એરિયા થઈ ગયો હતો અને આગળ જતા એ બેના નામ ઉપરથી જ આ ગુફા ઓળખાવા લાગી, ખાપડા કોડિયાની ગુફા। ઘણા ઇતિહાસકારો એવું માને છે કે આ જે ગુફા છે એ રાખેંગાનો મહેલ હતો। કોનો મહેલ? રાખેંગાના મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીંયા બૌદ્ધ સ્તૂપ મળી આવે છે। આનો આકાર આમ જોવા જઈએ તો એલ આકારની છે। કેવા આકારની? એલ। એવું કહી શકો કે એલ આકારના નિવાસ સ્થાનમાં તમને અમૂલ્ય બૌદ્ધિઝમના પ્રતીકો મળેલા છે। ગુજરાત સરકારે 13 એવી જગ્યાઓ છે અત્યારે ગુજરાતમાં જે બૌદ્ધ સર્કિટ બનાવવાના ચાલુ કર્યા છે। ગુજરાતમાં 13 બૌદ્ધ સર્કિટ બનશે ટુરિઝમને પ્રમોટ કરવા માટે। એમાંનું એક સર્કિટ તમને ખાપડા કોડિયાની ગુફાની બાજુમાં જોવા મળશે। લોકો ત્યાં જશે, એના વિશે જાણશે ને રહેશે।